सूर्य सोमादिभिर्वदितवन्दनीय बुद्ध्या स्वदेवेश जगन्निवास मन्त्रप्रभावेन सुखेन देव इयं च द्वादशी देव प्रबोधार्थे विनिर्मिता त्वयैव सर्वलोकानां होतार्थे शेषशायिनाम् उत्तिष्ठोत्तिष्ठ गोविन्द त्यज निद्रां जगत्पदे त्वयि सुप्ते जगत्सुप्त मुत्थिते चोत्थितं जगत। આટલી આપણે વંદના કરીને ભગવાન નારાયણ એટલે ભગવાન નારાયણ જાગે એટલે પછી આપણા હાથમાં હોય શરદ ઋતુના એ સુંદર મજાના પુષ્પ। બધા લોકો મારી પાછળ બોલો ઓમ ગતા મેધા વિયચ્ચૈવ નિર્મલમ निर्मला दिशः शारदानि च पुष्पाणि गृहाण मम केशव गृहाण मम केशव इति मंत्रेण मंत्रपुष्पांजलिं परिकल्पयामि। बोलो लक्ष्मीनारायण भगवान की जय। ભગવાન હવે એકદમ જાગી ગયા અને હવે ભગવાન નારાયણની આપણે પૂજા કરશું। સૌપ્રથમ જ્યારે પણ ભગવાન આવે ને આપણે ખબર છે ગુજરાતીમાં વરને શું કહેવામાં આવે? વર રાજા। હિન્દીમાં હોય તો હિન્દીમાં શું કહેવાય? દુલ્હે। પણ બંને બાજુ રાજા તો બન્યા કે નહીં ભગવાન? વર રાજા એ તો ભગવાન જ છે, સાથે સાથે રાજા પણ છે, દુનિયાના જગતના રાજા છે, જગતના ભગવાન છે, પરમાત્મા છે। એમનું હવે આપણે અહીંયા સ્વાગત તો કર્યું, હવે એમની થશે પૂજા। પહેલાના જમાનામાં ઋષિમુનિઓ, રાજા મહારાજાઓ, કોઈ પણ મહાન વ્યક્તિ આવે ને એટલે પાદ્ય, અર્ઘ્ય, આચમનીય અલગ અલગ પ્રકારે એમની પૂજા થતી હોય। આ તો ભગવાન સ્વયં છે, એમની આપણે શું કરી શકીએ પૂજા, પણ આપણી તોય ભક્તિરૂપી તુલસીને આપણે અર્પણ કરવાની છે। 2 ચમચી પાણીની તમે ત્યાં છોડી દેજો। ઓમ મહાવિષ્ણવે નમો નમઃ। ભગવાન નારાયણને આપણે યાદ કરીએ, એમને પણ આપણે ધ્યાન કરીએ। સુંદર મજાની સ્તુતિ આ ભગવાન નારાયણની લગભગ લોકોને આવડતી જ હશે, જો આવડતી હોય તો અમારી સાથે ગાઈ શકો છો। શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગનસદૃશમ મેઘવર્ણમ શુભાંગમ लक्ष्मीकान्तं कमलनयनं योगिभिर्ध्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं। બધા લોકો મારી પાસે બોલો ઓમ મહા વિષ્ણવે નમઃ। તમે હાથમાં રાખજો આ ફૂલ અને મારી પાસે બોલો ઓમ ध्यानम आवाहनम आसनम समर्पयामि। बनी सके तो भगवान नारायणના ચરણે તમે આ પુષ્પ અર્પણ કરી દેજો। ભગવાનનું ધ્યાન, આવાહન અને ભગવાનને બેસવા માટે આપણે આસન આપીએ છીએ। ધ્યાનમ સમર્પયામિ, આવાહનમ સમર્પયામિ, આસનમ સમર્પયામિ। બોલો કૃષ્ણચંદ્ર ભગવાન કી જય। 2 ચમચી પાણી તમે પ્લેટમાં છોડી દેજો। વાયવાત્મકમ ધૂપમાઘ્રાપયામિ, તેજસાત્મકમ દીપમ દર્શયામિ, અમૃતાત્મકમ નૈવેદ્યમ પરિકલ્પયામિ। તમારી સામે છે ને એક વાટકો રાખવામાં આવ્યો છે જેને કહેવાય મધુપર્ક। મધુપર્કમાં અલગ અલગ ચીજનું મિશ્રણ હોય છે કે જે સ્વીટનેસને દર્શાવે છે। લગ્ન જીવનમાં એક સ્વીટનેસ હોય, એ મીઠાશ હોય, એ એમને દર્શાવે, એનું નામ છે મધુપર્ક। એ મધુપર્કને તમારા હાથમાં લેજો। જ્યારે હું તમને કહું ત્યારે તમારા ભગવાનને આખો વાટકો તમારા હાથમાં લઈ લેજો અને મારી પાસે બોલો ઓમ મધુપર્કો મધુપર્કો મધુપર્કઃ પ્રતિગૃહ્યતામ। ભગવાનને આપણે રિક્વેસ્ટ કરીએ છીએ કે હે ભગવાન આ મધુપર્કને તમે ગ્રહણ કરો, અને ભગવાન કહે છે પ્રતિગૃહણામિ। બની શકે તો 1 ચમચી આ મધુપર્કની ભગવાનના મોઢે તમે લગાડજો અને પછી પાછું મૂકી દેજો। ઓમ મધુપર્કો મધુપર્કો મધુપર્કઃ
प्रतिगृह्यतां प्रतिगृह्णामि। बोलो लक्ष्मी नारायण भगवान की जय। મધુપર્કને ત્યાં જ તમે રાખજો અને થોડી વાર માટે તમારે ભગવાનની પાસે જ ઊભું રહેવાનું છે. ભગવાનના હવે આપણે આમ તો ન્યાસ ભગવાનને આપણી અંદર સ્થાપિત કરવાના હોય છે, પણ ભગવાન આજે રાજા બન્યા છે, વર રાજા બન્યા છે, એમનું પણ અહીં આપણે ન્યાસ થશે. મધુપર્કને નીચે મૂકી લેજો. હું તમને હવે ફૂલ આપું છું. એક ફૂલ તમે કોઈ પણ હાથ પર કરજો અને અલગ અલગ ભગવાનના શરીરના જે અંગ છે, ભગવાનના અલગ અલગ શુભાંગ, ભગવાન લક્ષ્મી અને નારાયણ છે, અલગ અલગ શુભાંગોમાં આ ફૂલને તમે આવી રીતે પકડીને રાખજો અને અલગ અલગ, ફોર એક્ઝામ્પલ, એમના મુખે સ્પર્શ કરવાનું, પછી હું તમને કહું એમના નાકે સ્પર્શ કરવાનું, એના અક્ષ, એમના કર્ણ, એમના બાહુ, એમની જંઘાઓ અને એમના હૃદય ઉપર તમારે આ પુષ્પ અર્પણ કરવાનું છે, એટલે કે અલગ અલગ જગ્યાએ સ્પર્શ કરવાનું છે. હું તમને કહું આવી રીતે તમે હોલ્ડ કરીને રાખજો. ઓમ વાંગ્મે આસ્યેસ્તુ, પેલા મુખ ઉપર ભગવાનને સ્પર્શ કરો. ઓમ વાંગ્મે આસ્યેસ્તુ, ભગવાનના નાસિકા એટલે કે નાક ઉપર સ્પર્શ કરો. ઓમ નસોર્મે પ્રાણોસ્તુ, ભગવાનના આંખના કોર્નરમાં તમે સ્પર્શ કરો. ઓમ અક્ષણોર્મે ચક્ષુરસ્તુ, ભગવાનના કર્ણ એટલે કે કાનોમાં બંનેમાં સ્પર્શ કરો. ઓમ કર્ણયો મે શ્રોત્રમસ્તુ, ભગવાનના ખભા એટલે કે બાહુ ઉપર સ્પર્શ કરો. ઓમ બાહોર્મે બલમસ્તુ, ભગવાનના જંઘાઓ એટલે કે એમના પગમાં સ્પર્શ કરો. ઓમ ઉર્વો મે ઓજો અસ્તુ, અને ભગવાનના હૃદય ઉપર એ ફૂલને સ્પર્શ કરીને રાખજો. ઓમ અરિષ્ઠાનિ મેંગાની તનસ્તન્વા મે સહસંતુ. બોલો લક્ષ્મી નારાયણ ભગવાન કી. સૌપ્રથમ એ પુષ્પને તમારા બંને આંખ ઉપર, તમારા કપાળ ઉપર એટલે કે મસ્તક ઉપર, અને તમારા હૃદય એટલે કે બંને આંખ, મસ્તક અને હૃદય ઉપર લગાડી બેનને આપજો અને અહીંયા પાસ કરજો અને એ ભગવાનના આશીર્વાદ આપણે લઈએ. ઓમ સ્વસ્તિ સ્તુયા વિના સાક્ષાત પુણ્ય કલ્યાણ વૃદ્ધિદા વિનાયક પ્રિયા નિત્યમ તાંચ સ્વસ્તિમ બ્રુવંતો નાઃ. લક્ષ્મીનારાયણાય નમો નમઃ. આપો એ આશીર્વાદ લેશે ભગવાનના. ઓમ વર્ચસ્વમાયુષ્યમારોગ્યમા વિદાચ્છોપમાનમ મહીયતે ધાન્યમ ધનમ વશમ બહુપુત્રલાભમ શત સંવત્સરમ દીર્ઘમાયુઃ.